ગુલામરાજને ગણિત સમજાવતા કહ્યું કે ઓઇલના ભાવમાં દર $10નો વધારો ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં 1.4 લાખ કરોડ રૂપિયાનો વધારો કરે છે. આ વધારો જીડીપીના 0.5% જેટલો હોય. જો $10નો વધારો થાય બેરલ દીઠ, તો આપણા જીડીપીના 0.5% જેટલી કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે. જો ક્રૂડ $200 પહોંચે તો પેટ્રોલ ડીઝલના ભાવ રોકેટની જેમ ઉછળશે, રૂપિયો નબળો પડશે. અત્યારે પણ 94 રૂપિયા છે $1 બરાબર. હવે નબળો પડીને ક્યાં જાય? અને દરેક જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી થશે. ઉર્જા એટલે કે એનર્જી દરેક સેક્ટરની મહત્વની કડી છે. જો ઓઇલ મોંઘું થશે એટલે કે તેલ મોંઘું થશે તો ફેક્ટરીઓ, ટ્રાન્સપોર્ટ, એરલાઇન્સ અને મેન્યુફેક્ચરિંગ બધું જ પ્રભાવિત થશે. માત્ર વાહનોનું ઈંધણ જ નહીં, પરંતુ એલપીજી ગેસ સિલિન્ડર પણ સંકટ ઘેરાય તે સ્થિતિમાં આવશે.